ટીમ નમા વોરિયર્સ ગ્રાઉન્ડ પર જઈને 5 મિનિટથી વધારે થઈ ગયું છે. સમયની મર્યાદા જાળવો અને મેચ સ્ટાર્ટ કરો. અમ્પાયર ગ્રાઉન્ડ પર ઇન્ફોર્મ કરો અને મેચ સ્ટાર્ટ કરાવો. માનભાઈ એન્ડ ઓનફિલ્ડ અમ્પાયર મેચ સ્ટાર્ટ કરાવો. અનિલભાઈ ચાવડા ટીમ કાંદિવલી બટાલિયનથી સ્ટ્રાઇક પર પહેલો બોલ ફેસ કરશે. અનિલભાઈએ ખૂબ જ સરસ સ્ટ્રોક હતો જેમાંથી એમને 1 રન પ્રાપ્ત થયો છે. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીં. શોટ જોતા જ લાગ્યું જાણે આ 4 જશે, પણ અહીં મેકીભાઈએ સરસ રીતે બોલને કલેક્ટ કર્યો છે અને 1 રન ફક્ત આપ્યો છે પોતાની ટીમ માટે 3 રન બચાવતા. આપણી વચ્ચે સરસ કેચ માટે રાકેશભાઈ ટ્રાય પણ નાકામ બોલર. જો આ કેચ પકડાનો હોત તો ખૂબ જ સુપર ડુપર કેચમાં કેચની ગણતરી થઈ શકતી. આપણા વચ્ચે રાકેશભાઈ સોલંકીનો આગમન થયો છે તો એમનું જોરદાર સ્વાગત છે આપણા 28 PL ટુર્નામેન્ટમાં. અહીં અમ્પાયર ડિસિઝન લઈને કોમેન્ટેટરને અને મેનેજમેન્ટને જણાવે શું કરવાનું છે. અમ્પાયર ના ના અહીં બધી જ ટીમો સારી ખેલ ભાવના બતાવે. અત્યારે બી જે પણ ટીમની મેચ ચાલુ છે ટીમ નમા વોરિયર્સ અને કાંદિવલી બટાલિયન ફક્ત કેપ્ટન્સ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે. ખૂબ જ સરસ ખેલ ભાવનાનું પ્રદર્શન અહીં આપને જોવા મળે છે. સેકન્ડ માઇક જેમના પાસે છે થોડા સ્પીકરથી દૂર રહેશો, એનું કાળજી રાખવી. તમારે સ્પીકરથી તમારે દૂર રહેવાનું છે. સોરી. ઇટ્સ ઓકે. ખરાબ બોલ લેગ સાઈડ જેને બેટ્સમેને ચોકો મારી દીધો છે. એક ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 1 ઓવરની સમાપ્તિ પર રન છે 7. બંને ટીમો બરાબરીની છે. અહીં બંને ટીમો ખૂબ જ સ્ટ્રોંગ ઝોન રાખે છે પોતાનું ગ્રાઉન્ડ પર. નમા વોરિયર્સના કેપ્ટન અને ખૂબ જ સારા એવા બોલર હિતેશ કતપરા.
એ અહીં બોલિંગ કરવા સેકન્ડ ઓવર લઈને આપના સમક્ષ હાજર છે. ખૂબ જ સરસ બોલ અને વિકેટનું પતન નહીં. હજી એકવાર બીજી વિકેટના નામ પર અનિલભાઈ ચાવડા આઉટ થતા બોલ્ડ. ગ્રાઉન્ડ પર ન્યૂ બેટ્સમેન છે પ્રવીણભાઈ ચાવડા, આરપીએલના કરતા હતા ઉર્ફ મેજર. આપણી વચ્ચે ભરતભાઈ જાદવનું આગમન થયું છે, જે મંથન એજ્યુકેશનના સેક્રેટરી છે. એમનું હાર્દિક સ્વાગત કરું છું 28 PL કમિટીની પ્રવીણભાઈ ચાવડાને તરફથી. ખબર છે ખૂબ સારા બોલર છે, તો આમને હું જ ફેસ કરીશ. આ જ એક લીડરની ક્વોલિટી છે, એક કેપ્ટનની ક્વોલિટી છે, એક સારા પ્લેયરની ક્વોલિટી છે. ખૂબ જ સરસ રીતે પહેલો બોલ ફેસ કર્યો, જેથી પ્રવીણ ચાવડાને 1 રનની પ્રાપ્તિ થઈ ચૂકી છે. સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. બીજી ઓવર રમતમાં છે. ખૂબ જ સરસ બોલ. બેટ્સમેને ટ્રાય કર્યું પણ કનેક્ટ નહીં કરી શક્યા. અહીં કોઈ જરૂર નથી આ રનઆઉટની ટ્રાય કરવાની. હિતેશ થોડી ચાલાકી કરવા ગયા અને ટીમ કાંદિવલી બટાલિયનને ઓવરથ્રોના રૂપમાં 4 રન મળ્યા છે. આ બોલ પર 5 રન. રન થયા છે 13. બીજી ઓવરનો લાસ્ટ બોલ. બીજી ઓવર રમતમાં છે, 1 બોલ બાકી છે. રન થયા છે 13. હલો હલો, જોગેશ્વરી 11 અને પ્રભાદેવી વોરિયર્સ બંનેના કેપ્ટનને નમ્ર વિનંતી છે કે ટોસ માંથી આવી જાય ટોસ બોક્સ પાસે. બંનેના કેપ્ટન અહીંયા છે. વાઇડ વાઇડ. અહીં વાઇડનો ઈશારો અમ્પાયરનો. બીજી ઓવર પતવા હજી 1 બોલ બાકી, જે હિતેશને નાખવાનો રહેશે. ટોસ ટોસ માટે આવે છે આપણે રાકેશભાઈ સોલંકી. અહીં વાઇડ બોલ, પણ પ્રવીણ ચાવડા સ્ટમ્પિંગ થઈ ચૂક્યા છે. થોડા આગળ આવી ગયા અને એ રીતે આગળ આવે કે એમને પાછળ જવાનો ચાન્સ ન મળી શક્યો. કોલ કોણ લેશે? વાઇડ Head is the call. પણ વિકેટ મળી ચૂકી છે. ટેલ્સ. જોગેશ્વરી 11 ટોસ જીતી ચૂક્યા છે અને શું લીધું? એમને થોડા વારમાં પોતાનો ડિસિઝન જણાવશે. અને થેન્ક યુ રાકેશભાઈ ફોર ટોસ. અહીં રન લેવાની કોઈ જરૂર ન હતી. મારીને બોલરની સામે ભાગી ગયા અને પ્રકાશભાઈ રનઆઉટ થતા. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 15. Come on guys, come on. બે ઓવરની સમાપ્તિ, સ્કોર થયો છે 15. અહીં 3 અમ્પાયર કંઈક ડિસ્કસ કરતા. શું ડિસ્કસ કરે છે થોડી જ વારમાં આપણને જાણવામાં આવશે.
ન્યૂ બેટ્સમેન છે મનીષભાઈ ચાવડા. ચાવડા ટીમના ખૂબ જ ધુરંધર પ્લેયર. અહીં અમ્પાયરને કંઈક નાનું અમથું કન્ફ્યુઝન જે ક્લિયર કરતા. અહીં અમ્પાયરે બેટ્સમેનને પાછા બોલાવ્યા છે. રીઝન છે બેલ્સ હિતેશભાઈએ ઉડાવી પણ નીચે ન પડવા દીધી અને હાથમાં પકડી લીધી. આ રીઝન છે જેથી અમ્પાયરે આને નોટ આઉટ કરાર આપ્યો છે અને બેટ્સમેનને પાછા ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા છે. વેરી ગુડ માઇન્ડ ફ્રોમ અમ્પાયર માન. ક્રિકેટના રૂલ્સની ભરપૂર જાણકારી અહીં એનું પ્રદર્શન એમને કરતા. અહીં જયુ પોતાની ઓવરનો પહેલો બોલ નાખ્યો જે વાઇડના રૂપમાં આવ્યો. ત્રીજી ઓવર ચાલી રહી છે. બસ એક બસ ખાઈ લઈ. અને આ ખૂબ શાનદાર કેચ બાબુભાઈ દ્વારા. ખૂબ જ સરસ કેચ પકડ્યો છે. આ બંને ભાઈની જુગલબંધી તમને ઓલવેઝ હરેક મેચમાં જોવા મળશે. ભલે ફિલ્ડિંગ ચાલુ હોય કે બેટિંગ ચાલુ હોય, આ બંને ભાઈ પોતપોતાની ટીમ માટે ઓલવેઝ સારું પ્રદર્શન કરતા જોવા મળશે તમને. કતપરા ટીમનું ગૌરવ હિતેશ અને જયુ. ટીમ વધીને થઈ ગયો છે 17 રન 4 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર રમતમાં. વાઇડ અહીં એમ્પાયરનો વાઇડનો ઇશારો. અગેન વાઇડ. સ્કોર થઈ રહ્યો છે 19 રન 4 વિકેટના નુકસાન પર. ત્રણ ઓવરની સમાપ્તિ પર સ્કોર છે 22 રન 4 વિકેટના નુકસાન પર. છેલ્લી ઓવર બાકી છે. અહીં જોશું કે કાંદિવલી બટાલિયન કેટલા રન બનાવી શકે છે પોતાની ટીમ માટે. મેક્સિમમ રન કરવાના રહેશે જેથી એમને સારો એવો સ્કોપ મળી શકે ફિલ્ડિંગમાં.
આ નંબર છે ને 8885. હલો હલો. છેલ્લી ઓવર ચલણમાં. અમિતે સારી રીતે બોલ કલેક્ટ કર્યો છે, જે ખૂબ જ સરસ ફિલ્ડર છે સાપરિયા ટીમના. સ્કોર થઈ રહ્યો છે 24. છેલ્લો બોલ લાસ્ટ બોલ છે આ ઇનિંગનો. 24 રન થયા છે. છેલ્લા બોલનું ડિસિઝન અમ્પાયર ડિસ્કસ કરીને જણાવશે. એક છેલ્લા બોલનું ડિસિઝન પેન્ડિંગ છે. વેટ. જલ્દી પ્લીઝ. 25 રન થયા છે. 26 રનનો ટાર્ગેટ છે ટીમ નમા વોરિયર્સને. 25 રન માર્યા છે ટીમ નમા વોરિયર્સે. 26નો ટાર્ગેટ છે. અરે વાગ્યો નથી. આઉટ નો આપ્યું કે ખબર ડિસ્ટ્રક્શન ઓફ ફિલ્ડિંગ. એ બી પણ બોલ કાઉન્ટ. બાકી છે. ઇમ્પોર્ટન્ટ એલર્ટ. લાસ્ટ બોલનું ડિસિઝન અહીં પેન્ડિંગ છે. અમ્પાયર ક્રોસ ચેક કરી રહ્યા છે લાસ્ટ બોલ માટે. ફિલ્ડિંગ ટીમ ફિલ્ડિંગ રેડી કરે. બેટિંગ ટીમ પોતાના બેટ્સમેન ઉતારે. ટીમ નમા વોરિયર્સ એટલી વારમાં આપણી પાસે ડિસિઝન આવી જશે. ટીમ નમા વોરિયર્સ બેટ્સમેન ઉતારો. ટીમ નમા વોરિયર્સ પોતાના બેટ્સમેનને ગ્રાઉન્ડ પર ઉતારે. ટીમ નમા વોરિયર્સ. ફક્ત 2 મિનિટમાં ડિસિઝન ક્લિયર થઈ જશે. થોડી શાંતિ જાળવો. હલો જોગેશ્વરી 11 ને વિનંતી છે પોતાનો ડિસિઝન જરા ત્યાં કોમેન્ટ્રી પાસે અપડેટ કરી દે. લાસ્ટ બોલનો રન કેન્સલ કરવામાં આવ્યો છે. હવે ટીમનો ફાઇનલ સ્કોર છે 24 રન. ટાર્ગેટ છે 25 ટીમ નમા વોરિયર્સને. કાંદિવલી બટાલિયન 24 રન 4 ઓવર. નમા વોરિયર્સ માટે 25 રનનો ટાર્ગેટ છે.
બાબુ અને જયુ બે ભાઈ સ્ટ્રાઇક અને નોન સ્ટ્રાઇક પર આવી ચૂક્યા છે. સેકન્ડ ઇનિંગની શરૂઆત થવા જઈ રહી છે અહીં. પહેલી ઓવર લઈને આપણા સમક્ષ હાજર છે પ્રકાશભાઈ. સ્ટ્રાઇક પર છે બાબુ. નો બોલ +2. સ્કોર છે 0 બોલ 3 રન. સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીં. કૌશિક જ્યાં કંઈ બી હોય અહીંયા ટોસ બોક્સ પાસે આવી જાય પ્લીઝ. જયુ સ્ટ્રાઇક પર પોતાનો પહેલો બોલ ફેસ કરશે. અહીં અમ્પાયર રિવ્યુ લેવામાં આવ્યો છે નો બોલ માટે. અમ્પાયરને થોડું કન્ફ્યુઝન. આપણા બધા પ્લેયર્સને વિનંતી છે કે પોતાની ગાડીઓ જરા પાછળના બેક રોડ પર એડજસ્ટ કરી દે પ્લીઝ, કારણ કે રેસિડેન્શિયલ એરિયો છે અને આપણે થોડું પાર્કિંગની કટોતી છે અહીંયા. તો ઇટ્સ હમ્બલ રિક્વેસ્ટ પ્લીઝ બધાએ પોતાની ગાડીઓ બેક રોડ પર અપડેટ કરી દે. અમ્પાયરે રિવ્યુ લઈને ડિસિઝન આપ્યું છે નો બોલ. ઇટ્સ અ નો બોલ. Oh, that was a no ball. સ્કોર થયો છે 1 બોલ અને 5 રન. ટાર્ગેટ ખૂબ ઓછા છે, એક્સ્ટ્રા નહીં ચાલે. નો બોલ માટે રિવ્યુ અમ્પાયરનો હતો. ખૂબ જ સરસ શોટ અને અનિલભાઈ દ્વારા ખૂબ જ સરસ ફિલ્ડિંગ. જો બોલરે બોલ કલેક્ટ કર્યો હોત તો અહીં એક વિકેટ જરૂર પડી જાત. સ્કોર વધીને થઈ ગયો છે 7 રન. ધીરે ધીરે મેચ પોતાની ગતિ વધારતી. અને આ બેહતરીન ચોકો. ખૂબ જ સરસ શોટ. આ શોટ જયુનો ફેવરેટ છે. એટલો સ્પીડ જાય છે કે કોઈને ચાન્સ જ નથી મળતો બોલને રોકવા માટે. પહેલી ઓવરનો છેલ્લો બોલ. ખૂબ જ સરસ રીતે પાછળ કટ કર્યો છે, જેમાં જયુને મળે છે 1 રન.
એક ઓવરની સમાપ્તિ પર રન થયા છે 12, 0 વિકેટ. અહીં ટીમ નમા વોરિયર્સને 3 ઓવરમાં 13 રનની જરૂરત. 3 ઓવરમાં 13 રન. ટીમ કાંદિવલી બટાલિયને ખૂબ જ સરસ બોલિંગ અને ફિલ્ડિંગ કરવી પડશે મેચને પોતાના તાબામાં કરવા માટે. પ્રવીણ ચાવડા ટીમને જુસ્સો ભરાવતા. કોઈ પ્લેયરને હલવાની જરૂર ન પડી અને જયુએ ચોકો મેળવી લીધો છે. ફક્ત 9 રનની જરૂરત ટીમ નમા વોરિયર્સને. સરસ બોલ, સરસ બોલ. અહીં ધર્મેશના એક સટીક બોલ ઉપર જયુ બોલ્ડ થતા. જયુ ખૂબ સારા એવા બેટ્સમેન છે પણ અહીં એમને ધર્મેશનો બોલ સમજવામાં ચૂક થઈ ચૂકી છે. નવા બેટ્સમેન છે અમિત. બે ઓવરની સમાપ્તિ પર રન થયા છે 18 રન 2 ઓવરની સમાપ્તિ પર. 7 રન જોઈએ છે 2 ઓવરમાં ટીમ નમા વોરિયર્સને. જયુના આઉટ થયા બાદ પણ ટીમ નમા વોરિયર્સ પાસે ઘણા ધુરંધર બેટ્સમેન હજી બાકી એમના પાસે. ટીમ રન 18 રન થયા છે 2 ઓવરમાં 7 રનની જરૂરત ટીમ નમા વોરિયર્સને. સ્કોર થયો છે 2 ઓવર 18 રન 1 વિકેટનું નુકસાન. બાબુ અને અમિત ખૂબ ડિસ્કસ કરતા. સિંગલ ડબલ ગેમ નાઉ, નો નીડ ઓફ 4. ઓલરેડી રન ઘણા કમ અને બોલર અહીં વાઇડ નાખતા. હું અમારા પંચાયતના વડીલો શ્યામજીભાઈ સુમેશરા અને બાદાભાઈ સોલંકી એમને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવી જાય. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીં ધર્મેશનું. હા, આપણે પહેલી વાર નથી જોઈ રહ્યા. ધર્મેશે વારંવાર આટલી જ સારી ફિલ્ડિંગનું પ્રદર્શન બતાડ્યું છે આપણાને. તે છતાં ખૂબ ચતુરાઈથી 2 રન લઈ લીધા છે અહીં. આપણા વચ્ચે જતીનભાઈ ભુટ્ટા અને નરેશભાઈ મારુનો આગમન થયો છે, તો જોરદાર તાળીઓથી વધારો એમને. ટીમ નમા વોરિયર્સ જીતી ચૂકી છે. 9 વિકેટથી આ મેચ જીતી ગયા છે ટીમ નમા વોરિયર્સ. કોંગ્રેચ્યુલેશન્સ ટીમ નમા વોરિયર્સ.
ખૂબ જ સરસ પ્રદર્શન. ટીમ જોગેશ્વરી 11 અને પ્રભાદેવી વોરિયર્સ જલ્દીથી જલ્દી ગ્રાઉન્ડ પર હાજર થાય. ટીમ જોગેશ્વરી 11 અને પ્રભાદેવી વોરિયર્સ.